નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો તહેવારો બધા નજીક આવી રહ્યા છે. રક્ષાબંધન છે, ત્યારબાદ સાતમ આઠમ છે. બધા તહેવારો નજીક આવી રહ્યા છે, તો આપણે જ બહારની મીઠાઈ ન ખરીદતા ઘરે જ બનાવીએ એવી આપણે મીઠાઈ ઘરે બનાવીએ તો સૌને ભાવે, સૌની મનપસંદની મનપસંદ, અને આપણા તહેવારની ઉજવણી પણ આપણા ઘરની મીઠાઈ સાથે થાય. તો આજે આપણે બનાવવાના છીએ. આજે સવારના મેં પનીર મટરનું શાક કરેલું હતું, તો થોડું પનીર વધેલું છે, તો એ પનીરની સાથે આપણે કલાકંદ બનાવવાના છે. તેની માટેની સામગ્રી જોઈ લઈએ. પ્રથમ પહેલા આપણે પનીરને ખમણી નાખશું. ખમણો નહીં અને હાથેથી તમે આવી રીતે ક્રશ કરી નાખો તો પણ ચાલશે.